હવે દોરી વગર જ પતંગ ઉડાવી શકાશે। આ શક્ય બન્યું છે। વડોદરા શહેરના 24 વર્ષના યુવાને રિમોટ કંટ્રોલથી ઉડતી પતંગ તૈયાર કરી છે। આ પતંગ બનાવવામાં 10,000નો ખર્ચ થયો છે। આ પતંગથી પક્ષીઓના જીવ બચી જશે। વડોદરા શહેરના 24 વર્ષના યુવાને રિમોટ કંટ્રોલથી ઉડતી પતંગ તૈયાર કરી છે। આ પતંગ તેઓએ માત્ર 3 દિવસમાં તૈયાર કરી દીધી છે અને તેને તૈયાર કરવામાં 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે। ઉત્તરાયણના પર્વમાં દોરીથી પક્ષીઓને બચાવવા માટે પ્રિન્સને દોરી વગર ઉડતી પતંગ બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના વિચારને તુરંત જ અમલમાં મૂકી દીધો અને રિમોટ કંટ્રોલથી ઉડતી પતંગ તૈયાર કરી દીધી। પ્રિન્સે અગાઉ 100થી વધુ ટોય પ્લેન તૈયાર કર્યા છે। રિમોટ કંટ્રોલથી ઉડતી પતંગ બનાવનાર પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું કે હું સોશિયલ મીડિયા માધ્યમથી રમકડાના પણ રિયલની જેમ ઉડતા પ્લેન, ડ્રોન અને પતંગ બનાવતા શીખવું છું અને સાથે સાથે નોકરી પણ કરું છું। આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પતંગ બનાવવામાં મને 3 દિવસનો સમય લાગ્યો અને રિમોટની સાથે આ પતંગ 10,000 રૂપિયામાં તૈયાર થઈ છે। આ પતંગ કાર્બન ફાઇબર રોડમાંથી બનાવી છે। આ પતંગમાં કાગળની જગ્યાએ નાયલોન ફેબ્રિક કાપડ યુઝ કરવામાં આવ્યું છે અને તે બેટરીના માધ્યમથી ઉડે છે અને મોટરના માધ્યમથી પતંગ લિફ્ટ થાય છે। આ પતંગને રિમોટ કંટ્રોલના માધ્યમથી ઉડાવવામાં આવે છે। ઓપરેટર રિમોટ કંટ્રોલના માધ્યમથી થાય છે। એમાં જેવી રીતે મેં અહીંયા લેફ્ટ રાઇટ કરી જશે સ્ટિક, તો એનાથી આજે એના ફ્લેપ જે છે એ લેફ્ટ રાઇટ થશે। જેવી રીતે છે કે આ લેફ્ટ, આ રાઇટ, લેફ્ટ રાઇટ, અને એનું રડાર છે જે એને સ્ટ્રેટ હવામાં જવામાં મદદ કરે છે। અને બીજું જે અહીંયા છે એક મોટર, એનાથી આ હવામાં ફ્લાય થશે, એને ઉપર જવામાં મદદ કરે, બરાબર। અને આ પૂરું કાર્બન ફાઇબરને સ્ટ્રક્ચર ઉપર બનાવ્યું છે અને ઉપર આ નાયલોન ફેબ્રિક કલર કપડું યુઝ કર્યું છે અને એનાથી જ આ ફ્લાય થાય છે। બીજું આની અંદર અમે યુઝ કર્યું છે એક રિસીવર છે, 2 સર્વો મોટર છે અને એક માઇક્રો બેટરી યુઝ કરવામાં આવી છે। એનાથી આ ઓપરેટ થઈને હવામાં ઉડે છે। જ્યારે કે ઉત્તરાયણમાં પવન ના હોય તો આપણે આને ઉડાઈને એન્જોય કરી શકીએ છીએ। જ્યારે મેં હમણાં એક પતંગ બનાવી છે જેને હવા ના હોય ને એ ટાઈમે આપણે આ પતંગને હવામાં ઉડાવી શકીએ છીએ। પણ આમાં એક વસ્તુ એવી છે કે દોરીની આમાં જરૂરત નથી પડતી। આપણે દોરી વગર આને રિમોટ કંટ્રોલની મદદથી આપણે હવામાં ઉડાવી શકીએ છીએ। આની 1 કિલોમીટરની રેન્જ છે અને કંટ્રોલિંગ અને ફ્લાઇંગમાં તમને એવું જ લાગશે કે કોઈ રિયલ પતંગ હવામાં ઉડે છે। કેમ આ વિચાર આવ્યો? આ વિચાર એટલે કે પેલું આપણે નોર્મલ પતંગો ચગાવીએ છીએ તો એમાંથી બર્ડને ઈજા થાય છે, મતલબ પાંખો વગેરે જે એને નુકસાન થાય છે, તો આવી ટાઈપની પતંગો ચડાવવાથી તો એમને નુકસાન ના થાય। આનાથી માણસો પણ બચી શકે છે ને? માણસોનો બી આમાંથી બચી શકે છે। જેવી રીતે કે પેલો કપાયેલો દોરો હોય છે તો બાઇક ઉપર ને વાગી જાય છે, તો આમાં એવું ના થાય। કેટલો ખર્ચો થયો છે? અને ખર્ચો મને 10,000ની આસપાસ થયો છે। કેટલો ટાઈમ થવા બનાવવામાં? આ પતંગ મને બનાવવામાં 3 થી 4 દિવસનો ટાઈમ લાગ્યો છે। આવા કેટલા પતંગ બનાવ્યા છે? આવી ટાઈપનું આ મારું ફર્સ્ટ મોડલ છે આવી પતંગનું, પણ અને મેં આનાથી 150થી બી વધારે ટાઈપના પ્લેન બનાવ્યા છે જે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય છે, જે 10-10 ફૂટ જેટલા મોટા મોટા પ્લેન છે। શું માનો છો આ રીતે પતંગ બનાવવાથી કેટલો ફાયદો થશે? આ ટાઈપથી આ બહુ બધી અલગ અલગ ફિલ્ડમાં કામ આવી શકે છે। જેવી રીતે છે કે એરપોર્ટ ઉપર ઈગલ પ્લેન જે બનાવી છે, ઈગલ કાઇટ ટાઈપથી બનાવીએ તો જે બીજા પક્ષીઓ એને દેખીને ભાગી જાય, પ્લેન જ્યારે લેન્ડ અને ટેક ઓફ કરે જે બોમ્બ ફોડવામાં આવે છે એમાંથી બચી શકે છે। અને આર્મીમાં બી કામ આવી શકે છે, પોલીસ વિભાગમાં બી કામ આવી શકે છે। આ પતંગ જે બનાવે છે રિમોટથી ઓપરેટ થાય છે, તો આમાં કેટલી વખત આ ઉડાય છે, કેટલા ટાઈમ? ઓકે, આ જે પતંગ બનાવી છે એમાં 5 થી 10 મિનિટનો ફ્લાઇંગ ટાઈમ મળે છે અને આપણે બેટરી બેકઅપ રાખીએ તો 3 થી 4 વખત આપણે આને અલગ અલગ રીતે ઉડાવી શકીએ છીએ। શું નામ આપનું? મારું નામ પ્રિન્સ પંચાલ, વડોદરા।